શ્રી નારદજીની વિવેક ભરી વચન સુધા. અહીંયા ભક્તિનું ચરિત્ર બતાવ્યું. શ્રી નારદજીએ કહ્યું કે હે વસુદેવજી, શ્રી મિથિલેશ્વર શ્રી નિમિરાજે નવયોગેશ્વરોના શ્રીમુખથી ભાગવત ધર્મનું શ્રવણ કર્યું, અત્યંત પ્રસન્ન થયા. ત્યારબાદ શ્રી નિમિરાજે ઉપાધ્યાયો જ્યારે શ્રી જયંતી માતાના સુપુત્રો શ્રી યોગેશ્વરોના અર્ચન કર્યા. અર્ચનનો સ્વીકાર કરી સર્વ લોકોના દેખતા જ નિત્યસિદ્ધ યોગેશ્વરો ત્યાંથી અદૃશ્ય થયા અને નિમિરાજે ભાગવત ધર્મનું આચરણ કરી પરમ ગતિની પ્રાપ્તિ કરી. આ શ્રી નારદજીની વિવેકભરી વચન સુધા પ્રભુની ગાથાનું દર્શન કરાવે છે. શ્રદ્ધાપૂર્વક નિસંગ બની પ્રભુના ચરણોનો આશ્રય કરવો અને પરમ પદની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. હે મહાભાવ શ્રી વસુદેવજી, આપ પણ આ ભાગવત ધર્મનો શ્રદ્ધાપૂર્વક નિસંગ બની આશ્રય કરશો તો આપ પરમ પદને પામશો. શ્રી વસુદેવજી પાસે ભગવત ધર્મનું ગૌરવ ગાતા ગાતા શ્રી દેવર્ષિ નારદજી બોલ્યા છે કે હે વસુદેવ, આ તો શાસ્ત્રની દ્રષ્ટિએ આપની પાસે ભગવત ધર્મો ગાયા, આપે સાંભળ્યા, પરંતુ આપ તો કૃતકૃત્ય છો. કારણ કે સર્વેશ્વર ભગવાન શ્રી હરિ આપ અને શ્રી દેવકીજીના પુત્ર પ્રમાણે પરાપણાને પામ્યા છે. આપ ઉભય દંપતીના યશથી સંપૂર્ણ જગત પરિપૂર્ણ થઈ ગયેલું છે. હે મહાભાગ વસુદેવજી, આપે તો શ્રી કૃષ્ણ ઉપર પુત્ર સ્નેહ કરતા તેમનું દર્શન, આલિંગન, તેમની સાથે વાર્તાલાપ, તેમની સાથે શયન, સાથે જ આસન, સાથે જ ભોજન વગેરે કરી આપે આપના અંતઃકરણને, આત્માને પાવન કરેલું છે. શિશુપાલ, પૌંડ્રક અને સાલ્વ વગેરે રાજાઓ જે ભગવાનને સૂતા બેસતા, ખાતા પીતા, ઉઠતા વેરભાવથી ચિંતવતા, એ પણ તો ભગવાનના ગતિ વિલાસ દર્શન વગેરેથી તદાકાર થયેલી બુદ્ધિવાળા થયા. એ ભગવાનના સારૂપ્યને પામ્યા તો પછી તેમની બુદ્ધિ એ ભગવાનમાં સ્નેહથી તદાકાર બની હોય તેઓ શ્રી કૃષ્ણના સારૂપ્યને પામે એમાં તો શું આશ્ચર્ય. મહારાજ વસુદેવ, આપ શ્રી કૃષ્ણ ઉપર માત્ર પુત્ર બુદ્ધિ ન કરશો, કારણ કે શ્રી કૃષ્ણ સર્વના આત્મા છે, ઈશ્વર છે, સર્વથી પર છે, આપ નિર્વિકાર છે, તેમજ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ છે. છતાં કપટથી મનુષ્ય દેહ સ્વીકારી પ્રભુએ પ્રભુત્વ પોતાનું ગુપ્ત રાખ્યું છે. પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. પૃથ્વી પર ભારરૂપ અસુર રાજાઓનો નાશ કરવા અને સત્પુરુષોનું રક્ષણ કરવા અવતરેલા ભગવાનનો યશ મોક્ષ માટે સર્વલોકમાં ફેલાય છે. શ્રી શુકાચાર્યજી બોલ્યા કે રાજન પરીક્ષિત, શ્રી નારદજીના આવા વચન સાંભળી મહાભાગ શ્રી વસુદેવજી અને શ્રી દેવકીજી અત્યંત વિસ્મય પામ્યા. બંને મોહ ત્યજી દીધો. કોઈ પણ મનુષ્ય આ પવિત્ર ઇતિહાસ એકાગ્ર થઈને સાંભળે છે, શ્રવણ કરે છે, કોઈને કહે છે તો એ પણ જે શ્રવણ કરે છે મોહમુક્ત થાય છે, બ્રહ્મરૂપ થવા સમર્થ થાય છે. આનું ફલ બતાવ્યું છે. ઇતિહાસ નિર્મમ પુણ્યમ ધારયેદ યહ સમાહિતઃ સ વિદુયેહ સમલમ બ્રહ્મ ભૂયાય કલ્પતે. પ્રભુના ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. શ્રીમદ ભાગવત પિયુષના એકાદશ સ્કંદમાં 5મો અધ્યાય શ્રી વલ્લભ કૃપા ગોવિંદ કૃપા ગુરુ કૃપા તેજાપ્યમ શ્રી કૃષ્ણ પ્રીત્યર્થે શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ સદગુરુ ચરણારવિંદો જયતે. અધ્યાય 6. શ્રી હરિ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાસ્યાય નમઃ કૃપાનિધે નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ સદગુરુ ચરણારવિંદો જયતે. આ 6થા અધ્યાયમાં 50 શ્લોક છે. આ અધ્યાયથી 24 અધ્યાયનો બીજું પ્રકરણ આરંભાય છે. અહીં બ્રહ્માજી તેમજ દેવો ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન ગોલોકમાં પધારવા ચાહે છે ત્યારે શ્રી ઉદ્ધવજી તેમને વિનવે છે, આપ મને પણ સાથે લઈ જાઓ. આ પ્રસંગ અહીંયા આવશે. આ ઉદ્ધવ ગીતાનો પ્રારંભ છે. નારદજીની વચન સુધા અને ઉદ્ધવ ગીતા આમાં વર્ણવી છે. ઉદ્ધવજીએ માનવનું સુખ વિચાર્યું છે અને આપણને પ્રભુના શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થઈ છે. શ્રી સુકવાચ, પ્રભુએ કહ્યું છે કે અથ બ્રહ્મા અત્મજ્જય દૈવે પ્રજૈર્ષેયા
પ્રજે શૈરાવૃતો અભ્યગાત ભવશ્ચ ભૂત ભવ્યેશો યયૌ ભૂત ગણેર્વૃત. મારી મંદમતીથી જે કંઈ પણ આ સત્સંગ થયો છે એ સર્વ મારા ગુરુચરણની કૃપા આશીર્વાદથી થયો છે. દેવશ્રેષ્ઠ દેવાધિદેવના દુર્લભ દર્શન દ્વારિકામાં. શ્રી શુકાચાર્યજીએ કહ્યું કે રાજન પરીક્ષિત, શ્રી દ્વારકાધીશ નિજધામમાં મંગલ પ્રસ્થાન કરવા ચાહતા હતા. ત્યારે શ્રી દ્વારકાધીશજીના દર્શન દુર્લભ થશે એમ જાણી શ્રી બ્રહ્માજી દેવમંડળ અને પોતાના પુત્રો સાથે દ્વારિકાનાથની મહત્વની ઝાંખી માટે પધાર્યા છે. આ અવસરે શ્રી બ્રહ્માજીની સાથે સનકાદી પુત્રો દેવો તથા પ્રજાપતિઓ મરીચી અત્રિ વગેરે હતા. સર્વ ભૂતગણોની સાથે ભૂત અને ભવ્ય નામના પ્રજાપતિ ઈશ્વર શંકર ભગવાન પણ સાથે હતા. આ ઉપરાંત મરુતો સાથે ઐશ્વર્યવાન ઇન્દ્ર, આદિત્ય, વસુઓ, અશ્વિની કુમારો, ઋષિઓ અને અંગિરા ઋષિના વંશજો, રુદ્રો, વિશ્વદેવાઓ, સાધ્ય દેવો પણ હતા. તેમજ ગંધર્વો, અપ્સરાઓ, નાગો, સિદ્ધો, ચારણો, યક્ષો, ઋષિઓ, પિતૃઓ, વિદ્યાધરો તેમજ કિન્નરો પણ હતા. આ બધા જ શ્રી કૃષ્ણના દર્શન કરવા ઈચ્છતા દ્વારિકા ગયા. કેમ કે ભગવાને જે શરીરથી મનુષ્ય લોકના મનને આનંદ ઉપજાવી સર્વ લોકોના પાપનો નાશ કરનારો યશ લોકમાં ફેલાવ્યો હતો, એ શરીરનું દર્શન કરવા, એ શ્રીઅંગનું દર્શન કરવા સર્વ ચાહતા હતા, ઈચ્છતા હતા. મોટી સમૃદ્ધિથી સમૃદ્ધ અને તેથી જ અત્યંત પ્રકાશથી દ્વારિકામાં તે દેવોએ અદ્ભુત સ્વરૂપવાળા શ્રી કૃષ્ણના અતૃપ્ત નેત્રે દર્શન કર્યા છે. પછી સ્વર્ગના બગીચાઓના પુષ્પોથી યદુત્તમ શ્રી કૃષ્ણને ઢાંકી દેતા આ દેવો આશ્ચર્યકારક પેદા તથા અર્થોવાળી વાણી વડે જગદીશ્વર શ્રી કૃષ્ણ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે. આપણે પણ એ સ્તુતિથી કૃતાર્થ થઈએ. પ્રભુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. પ્રથમ પ્રભુના શ્રી ચરણોમાં અષ્ટાંગ દંડવત પ્રણામ. સર્વ અંગથી પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ. દેવાઉચુઃ, દેવો હવે પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. નતાઃ સ્મતે નાથ પદારવિંદમ બુદ્ધેન્દ્રિય પ્રાણ મનોવચોભિઃ યચિંત્યતે અંતર્હૃદય ભાવયુક્તૈર્મુમુક્ષુભિઃ કર્મમયોરુપાસાત. દેવો પ્રભુને નિવેદન કરવા લાગ્યા છે, હે નાથ, કર્મના કઠોર પાસમાંથી મુક્ત થવા મોટા મોટા મુમુક્ષુજનો પણ હે ગોવિંદ, હે કૃષ્ણ, આપના શ્રી ચરણારવિંદનું કેવલ હૃદયમાં ધ્યાન કરવા માત્રથી ભાગ્યશાળી બને છે. તેવા આપના દિવ્ય શ્રી ચરણોનો બુદ્ધિથી અમે નિશ્ચય કરીએ છીએ કે અમારા છે. તેમજ ઇન્દ્રિયોથી દર્શન, સ્પર્શ, સેવા વગેરે કરીએ છીએ. પ્રાણ વડે દેહ વગેરેથી દંડવત પ્રણામ કરીએ છીએ. તેમજ મનથી આપનું ચિંતન કરીએ છીએ. વચનથી સ્તુતિ કરીએ છીએ. હે નાથ, અમારા અષ્ટાંગ નમસ્કાર વિધિના પ્રકારથી અમારા નમસ્કારનો સ્વીકાર આપ કૃપા કરી કરો. પ્રભુના ચરણોમાં દંડવત. ત્રિગુણાત્મક માયાથી પોતાને વિશે જ ઉત્પન્ન કરો છો હે પ્રભુ, તો પણ આપ કર્મથી લેપાતા નથી. કારણ કે આપ આવરણ રહિત આત્મસુખમાં રમણ કરો છો અને તેથી જ રાગાદી દોષોથી આપ રહિત છો. પ્રભુ હે નાથ, આપ સ્તુતિ કરવા યોગ્ય છો. સત્વગુણમય આપના ભક્તોને આપના યશનું શ્રવણ કરતા પરિપુષ્ટ થયેલી ઉત્તમ શ્રદ્ધાથી જેવી ચિત્તની પવિત્રતા થાય છે, એવી જ રીતે દુષ્ટ આશયવાળા વિષયાનુરાગી પુરુષોને ઉપાસનાથી, શાસ્ત્ર શ્રવણથી, વેદાધ્યયનથી, દાનથી, તપથી કે યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરવાથી પણ થતી નથી. હે ઈશ્વર, આપના ચરણને તો મુનિઓ મોક્ષરૂપ કલ્યાણ મેળવવા પ્રેમ ભીના હૃદયથી ચિંતવે છે. પ્રભુ, ભક્ત પુરુષો સમાન ઐશ્વર્ય પામવાને વાસુદેવાદી વ્યૂહમાં પૂજે છે. હે પ્રભુ, ભક્તમાં પણ કેટલાક આત્મવાન ધીર ભક્તો સ્વર્ગલોક ઓળંગી વૈકુંઠ મેળવવા ત્રણેય કાળ પૂજે છે. તે આપનો શ્રી ચરણ અમારી અશુભ વાસનાને અગ્નિ સ્વરૂપે આપ બાળો. પ્રભુ હે નાથ, આપ શ્રીના આ ચરણારવિંદને પામવા માટે હવિષ્યાન લઈને
યાજ્ઞિકો યજ્ઞના આહવનીય વગેરે અગ્નિમાં વેદોક્ત નિરુક્ત વિધિ પ્રમાણે આપનું જ ઇન્દ્રાદિ દેવોના સ્વરૂપે ચિંતન કરે છે. હે પ્રભુ, આપનું જ આરાધન કરે છે. તેમજ આધ્યાત્મ યોગમાં જોડાયેલા યોગીઓ આપની જ માયાને જાણવા માટે, અણિમાદી સિદ્ધિઓને પામવા માટે હે પ્રભુ આપનું જ ચિંતન કરે છે. હે કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, આપના અનન્ય ભક્તજનો આપના શ્રી ચરણોને સર્વરૂપે સેવે છે. હે પ્રભુ, આપના શ્રી ચરણ અમારી અશુભ વાસનાઓને બાળનાર અગ્નિ સ્વરૂપ બનાવો. પર્યુષ્ટયા તવ વિભો વનમાલયેયમ સંસ્પર્ધિની ભગવતી પ્રતિપત્તિ વચ્ચે યહ શ્રુપ્રણીતમ મુયાર્ણયદ મુયાર્હણ માદદન્નો ભૂયાત સદાન્દ્રિર શુભાશય ધૂમકેતુ કેતુસ્ત્રિવિક્રમ દ્યુતત્સ્ત્રી પતત્પતાકો યત્સે ભયાભય કરો અસુર દેવ ચંબુહો સ્વર્ગાય સાધુષુ ખલેશ્વિતરાય ભુમન પાદ પુનાતો ભગવન ભજાતમદમ નઃ. હે ભગવાન, હે શ્રી કૃષ્ણ, આપ ભક્તવત્સલ છો. કારણ કે ભક્તજનોએ ભાવપૂર્વક આપને શ્રી નવમાલાજી ધરાવ્યા છે. આ વનમાલાજી આપ શ્રીના શ્રી ચરણ સુધી બિરાજમાન છે. આપે આ વનમાલાજીને ધારણ કર્યા છે. આપે ધારણ કરાયેલા વનમાલાજીને વડા કરાય એટલે ઉતારી લેવાય છે. ત્યારે આપ એ વનમાલાજીને હૃદય પર પધરાવો છો. કારણ કે વનમાલાજી આપને ભક્તજનોએ અર્પણ કરેલ છે. હે પ્રભુ, આ વનમાલાજી સાથે વક્ષસ્થળમાં બિરાજતા શ્રી લક્ષ્મીજી નિત્ય સ્પર્ધા કરે છે, પરંતુ આપ લક્ષ્મીજીની સ્પર્ધાની દરકાર કરતા નથી. આપ તો ભક્તવત્સલ ભગવાન છો. આપના ચરણ કમળ સદા અમારી અશુભ વાસનાઓને બાળનાર અગ્નિ સ્વરૂપ બનો પ્રભુ. હે ભૂમા ભગવાન, હે વ્યાપકનાથ, બલિરાજાના બંધન સમયે 3 પગલાં ભરવા તૈયાર થયેલ આપનું શ્રી ચરણ કમલ બીજું ડગલું માપતા જ્યારે સ્વર્ગને માપવા પધાર્યા, ત્યારે અત્યંત ઊંચા કરેલા વિજય ધ્વજ જેવા જણાતા આપના શ્રી ચરણ કમલ ઉપર 3 લોકમાં વહન કરતી ભગવતીજી ગંગાજી ચરણારવિંદ ઉપર ધજા બનીને બિરાજમાન હતી. એવું આપનું શ્રી ચરણ કમલ એ સમયે અસુરોની સેનાને ભયજનક, દેવોની સેનાને અભય દેનાર, સાધુશીલ દેવોને સ્વર્ગ આપનાર અને દુષ્ટ દૈત્યોને નીચે પાતાળમાં ધકેલનાર થયો હતો. આવા સુમંગલ આપના શ્રી ચરણોનું સેવન કરતા આમ ભક્તજનોના પાપોને દૂર કરો પ્રભુ. પરસ્પર સંગ્રામ કરી પીડાતા બ્રહ્માદિ દેવો પણ કાળના પ્રવર્તક અને પ્રકૃતિ પુરુષના કારણ આપને નાસિકામાં નાથેલા બળદોની માફક વશમાં રહે છે. આ દેવો જય અને પરાજય કરવામાં સ્વયં સ્વતંત્ર નથી, પરંતુ આપ પુરુષોત્તમને આધીન છે. એવા હે પૂર્ણ પુરુષોત્તમ, હે શ્રી પુરુષોત્તમ ભગવાનનો શ્રી ચરણ કમલ સદૈવ અમારું કલ્યાણ વિસ્તારો પ્રભુ. આપનું ચરણ કમલ આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરતા કેવલ આપ છો. પ્રકૃતિ, જીવ અને મહત્ત્વના કારણ આપ છો. એટલું જ નહીં, પરંતુ વર્ષા, શીતકાલ અને ગ્રીષ્મકાલની 3 ઋતુઓ જેને ધરી છે, જેમને ધારણ કરી છે, આવા અત્યંત ગંભીર વેગવાળા વર્ષ નામનો કાળ એ આપની ચેષ્ટા માત્ર છે, પરંતુ આપ તો સર્વથી પર છો. એવા પૂર્ણ પુરુષોત્તમ છો પ્રભુ. વિરાટમાં વસતા પુરુષ આપ છો. આપની પાસેથી અમોઘ શક્તિ મેળવી પરાક્રમી બની માયામાં પોતાના વીર્યનું સ્થાપન કરો છો. જગતના ગર્ભ જેવા ઉત્તમ તત્વને ઉત્પન્ન કર્યું છે. આ બ્રહ્માંડ સ્વર્ણ સમાન પ્રકાશમાન હોય 12ના ભાગમાં 8 આવરણોથી યુક્ત દેખાય છે. હે ઇન્દ્રિયોના સ્વામી, આપ આ સ્થાવર જંગમ જગતના અધીશ્વર છો. કારણ કે આપ માયાથી પ્રગટેલી ઇન્દ્રિય પ્રવૃત્તિઓને સમર્પેલા વિષયોનું સેવન કરો છો, છતાં તેનાથી આપ લેપાતા નથી. જ્યારે અન્ય જીવો તથા યોગીઓ પોતે વિષય સેવનથી ડરી ચાલે છે, છતાં વાસના હૃદયમાંથી ખસતી નથી.
પરંતુ હે પ્રભુ, આપ તો નિર્લેપ છો, આપનો નિત્ય ઉત્કર્ષ છે. હે નાથ, આપના મહિમાનું ગાન કોણ કરી શકે? આપના અંતઃપુરમાં 16,108 દિવ્ય પત્નીઓ બિરાજે છે, જેઓ પોતાના સ્મિત હાસ્ય અને હાવભરી કટાક્ષથી અભિપ્રાય દર્શાવતી તેમજ ભાવરસને ઉત્પન્ન કરતી, મીઠી મીઠી સુરત ભાવને જાગૃત કરતી ગોષ્ઠીરૂપ કામ બાણો કાયમ આપણા ઉપર ફેંકી રહેલ છે, તેમજ કામકલાની વિવિધ રીતિઓથી આપના મનનું આકર્ષણ કરવા ચાહે છે, છતાં કામદેવને મોહ ઉપજાવનાર કામકલા વગેરે સાધનોથી પણ આપશ્રીના મનને અલ્પ પ્રમાણમાં પણ કોઈ મુગ્ધ કરી શક્યા નથી કે કોઈ કામ વિકલ કરી શક્યા નથી. દિવ્યસ્તવામૃત કથોદવ હાસ્ત્રિલોક્યા પાદાવને જ સરિતઃ સમલાનિ હંતુમ આનુશ્રવમ શ્રુતિભિર ઇદ્રમં મંગસ અંગસંગૈસ્તીર્થદ્વયમ શુચિષદસ્ત ઉપસ્પૃશન્તિ. હે નાથ, અખિલ બ્રહ્માંડનું મંગલ સાધનારા બે તીર્થ છે. આ બંને તીર્થોને આપે જ વહાવ્યા છે. આ બંને તીર્થોમાં આપને વેદોમાં ગવાયેલી પરમ પાવની અમૃતમય કથાના પ્રવાહને વહાવતી કીર્તિ સરિતા કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશી પ્રાણી માત્રને પાવન કરવાને સમર્થ છે. તેમજ આપના શ્રી ચરણોનું પ્રક્ષાલન કરતા પ્રગટેલા શ્રી ભગવતી શ્રી ગંગાજી સ્નાન કરનારના સર્વ મલોને શુદ્ધ કરવાને સમર્થ છે. હે ભગવાન, કથા સરિતાનામ અને ભાગીરથીજીના સ્નાન સર્વને પવિત્ર કરે છે. અંતરિક્ષમાં રહેલા બ્રહ્માજી શ્રી ગોવિંદ ભગવાનને પ્રણામ કરી નિવેદન કરવા લાગ્યા. પ્રભુના ચરણારવિંદ કેવા છે? અશુભ વાસનાઓને બાળનાર છે. જે ભક્તજનો પ્રભુના શ્રી ચરણ કમલોને સેવે છે, એને પરમની પ્રાપ્તિ સહજમાં થાય છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમને બ્રહ્માજીનું 7 શ્લોકમાં નિવેદન કર્યું છે. બ્રહ્મા બોલ્યા, હે સર્વના આત્મા પ્રભુ, આ પૃથ્વીનો ભાર ઉતારવા અમે પૂર્વે આપને વિનંતી કરી હતી અને આ વિનંતીને માન આપી એ પ્રમાણે આપે કર્યું છે. સત્ય પ્રતિજ્ઞાવાળા સત્પુરુષોમાં ધર્મ સ્થાપ્યો છે. સર્વલોકના પાપોનો નાશ કરનારી કીર્તિ દિશાઓમાં ફેલાવી છે અને યદુવંશમાં અવતાર લઈ સર્વોત્તમ સ્વરૂપ ધારતા પ્રભુએ જગતનું હિત કરવા માટે પરાક્રમ પરિપૂર્ણ ઉત્તમ ચરિત્રો કર્યા છે. 11મો સ્કંદ 6ઠ્ઠો અધ્યાય. આગળ આપણે રસપાન શ્રીજી શ્રી વલ્લભ ગુરુ કૃપાથી કરી રહ્યા છે. મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. બ્રહ્માજીને પ્રભુ કહી રહ્યા છે, બ્રહ્માજી કહી રહ્યા છે પ્રભુને કે હે ઈશ, આપણા દિવ્ય ચરિત્રોનું કળિયુગમાં જે કોઈ મનુષ્ય શ્રવણ કીર્તન સ્મરણ કરશે એ અનાયાસે સંસારનું કારણ અજ્ઞાનરૂપ અંધકાર તરી જશે અને એ જીવ અજ્ઞાનથી મુક્ત થશે. હે પુરુષોત્તમ પ્રભુ, આપ શ્રીને શ્રી અદકુલમાં પધાર્યાને આજે 125 વર્ષ વીત્યા. હે સર્વેશ્વરનાથ, હવે દેવોનું કોઈ પણ કાર્ય અવશિષ્ટ નથી રહેતું, તેમજ યાદવ કુળ પણ વિપ્રોના શ્રાપથી લગભગ નાશ પામ્યું છે. હવે આપ ચાહતા હો તો સર્વોત્કૃષ્ટ સ્વધામમાં પધારો અને હે વૈકુંઠ પ્રભુ, આપના દાસ એવા આ લોક સહિત લોકપાલોનું આપ રક્ષણ કરો. બ્રહ્માજીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને નિવેદન કર્યું છે. શ્રીમદ ભાગવતજી સ્વયં શ્રી પૂર્ણ પુરુષોત્તમનું વાંગમય સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ છે. પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. એના શબ્દે શબ્દે યુગલ સ્વરૂપની કૃપા વરસી છે. શ્રી મહાપ્રભુજીએ પણ શ્રીમદ ભાગવતજીનું સતત પારાયણ કર્યું છે. ભક્તોને કૃતાર્થ કર્યા, દેવોને કૃતાર્થ કર્યા, જડ ચેતનને કૃતાર્થ કર્યા, પ્રકૃતિને કૃતાર્થ કરી છે, સર્વે દેવી દેવતાઓને કૃતાર્થ કર્યા છે.
એવા આચાર્ય ચરણોમાં આપણા સૌના અનંત કોટી દંડવત પ્રણામ. ને આજે આપણને પણ પ્રભુ જ કૃતાર્થ કરી રહ્યા છે. યાદવ કુળના વિનાશ બાદ વિશ્વેશ્વરનો સ્વધામ પધારવાનો નિર્ણય. ભગવાને કહ્યું કે હે દેવપતિ બ્રહ્માજી, આપ કહો છો એ જ મેં પણ નક્કી કર્યું છે. આપનું સર્વ કાર્ય મેં સંપૂર્ણ કર્યું, પૃથ્વીનો ભાર ઉતાર્યો. હવે યાદવ કુલ બાકી રહ્યું. યાદવો શરીરના બળથી, સંપત્તિના બળથી લોકોનો નાશ કરવા ચાહે છે, પરંતુ કિનારો જે મહાસાગરને રોકી રાખે મેં સર્વ રોકી રાખ્યું છે. આ ગર્વિષ્ઠ યાદવોના વિશાળ કુળનો સંહાર કર્યા વિના જો હું સ્વધામ જઈશ તો મર્યાદા ઓળંગતા યાદવ કુળને લીધે આ લોક નાશ પામશે. વિપ્રોના શ્રાપ દ્વારા આ યાદવ કુળનો નાશ મેં આરંભ્યો છે. એના અંતે હે નિર્દોષ બ્રહ્માજી, હું સ્વધામ જતા તમારા લોકમાં પણ આવીશ. શ્રી શુકાચાર્યજીએ કહ્યું કે રાજન, અખિલ લોકનાથ શ્રી કૃષ્ણ ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રી બ્રહ્મદેવ નિજનાથને નમસ્કાર કરી નિજધામમાં પધારી ગયા. ત્યારબાદ શ્રી દ્વારિકાજીમાં મોટા ઉત્પાતોને થતા નિહાળી એકત્રિત થઈ આવેલા વૃદ્ધ યાદવને ભગવાને કહ્યું. શ્રી દ્વારકાધીશે કહ્યું કે હે યદુવૃદ્ધો, આ અત્યંત મોટા આ ઉત્પાતો દ્વારિકામાં ચોતરફ થઈ રહ્યા છે. આપણા કુળને ન ટાળી શકાય, ન નિવારી શકાય એવા કઠોર શાપ પણ આ બ્રાહ્મણો દ્વારા થયા છે. હે વિવેકીજનો, જો જીવવાની જ ઈચ્છા હોય અને આપણે રહેવું ન જોઈએ, પરંતુ પ્રભાસ અત્યંત શ્રેષ્ઠ અને પવિત્ર જે તીર્થક્ષેત્ર છે ત્યાં આપણે ચાલ્યા જઈએ. ઘડીભરનો પણ વિલંબ કરવો ઠીક નથી. આમ વૃદ્ધજનો સાથે પ્રભુ પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા. ત્યાં સ્નાન કર્યું, પિતૃઓ દેવોને તૃપ્ત કર્યા, પવિત્ર સુપાત્ર વિપ્રોને ઉત્તમ ગુણવાળા પકવાન જમાડ્યા, શ્રદ્ધાપૂર્વક શ્રેષ્ઠ દાન આપ્યું. જહાજથી જેમ સમુદ્રને તરી જવાય એમ એ દાનો દ્વારા દુઃખોને પાર કરી જવાય છે. શ્રી શુકાચાર્યજીએ કહ્યું કે રાજન, હે કુલનંદન પરીક્ષિત, આ પ્રમાણે ભગવાને આજ્ઞા આપી યાદવો પ્રભાસ તીર્થમાં ચાલ્યા જવાનો નિર્ણય કરી રથો જોડ્યા. ભગવાનનું વચન સાંભળ્યું. હે રાજન, નિત્ય શ્રી કૃષ્ણને અનુસરતા ઉદ્ધવજી આ ઘોર ઉત્પાતો નિરખી જગદીશ્વરોના પણ ઈશ્વર એવા ભગવાન શ્રી કૃષ્ણને એકાંતમાં મળ્યા. પ્રભુના ચરણારવિંદમાં મસ્તક ઝુકાવ્યું, અંજલિબદ્ધ પ્રભુને નિવેદન કરવા લાગ્યા છે. હવે જે ઉદ્ધવજી પ્રશ્નો કરી રહ્યા છે તે મનુષ્યોના હિત માટે કર્યું છે. પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. આપણા પ્રભુ સ્વીકાર કરે. 8 શ્લોકની અંદર યદુનાથ પ્રભુને શ્રી ઉદ્ધવજીએ નિવેદન કર્યું છે, પ્રશ્નો કર્યા છે. ઉદ્ધવાચ દેવદેવેશ યોગેશ પુણ્યશ્રવણ કીર્તન સંરત્યે તત્કુલમ નૂનમ લોકમ સંત્યક્ષતે ભવાન વિપ્રશાપમ સમર્થોપી પ્રત્યહન્નયદીશ્વરઃ નાહમ તવાંદ્રિકમલમ ક્ષણાર્ધમપી કેશવમ ત્યક્તુમ સમુત્સહેનાથ સ્વધામાનય મામપી તવ વિક્રીડિતમ કૃષ્ણ દ્રોણામ પરમમંગલમ કર્ણપીયુષમાસ્વાદ્ય त्यज्यत्यन्य स्पृहां जनः शय्यासनाटनस्थान स्नानक्रीडाशनादिषु कथं त्वां प्रियमात्मानं वयं भक्त्यास्त्यजेमहि स्त्वयोपभुक्तस्त्रगगन्ध वासो अलङ्कारचर्चिताः उच्छिष्टभोजिनो दासात्सवमायां जयेमहि वातरसनाय ऋषयः श्रमणा ऊर्ध्वमन्थिनः ब्रह्माख्यं धाम ते यान्ति शान्ताः सन्न्यासिनो अमलाः वयं त्विह महायोगिन् प्रमन्तः कर्मवर्त्मसु त्वद्वार्तया तरिष्याम
त्वावकैर्दुस्तरं तमः स्मरन्तः कीर्तयन्तस्ते कृतानि गदितानि च गत्युस्मिते क्षणक्ष्वेली યન્દ્રુલોકવિડંબનમ. પ્રભુના પરમ ભાગવત ભક્તને આપણા પ્રણામ. શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી પરમ ભગવદીય પરમ વૈષ્ણવ ને આપણા અનંત કોટી પ્રણામ સહ જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, શ્રી રાધે રાધે ગોવિંદ. જશોદાના જાયાની નજરો ઉતારીએ વારે